શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વર ખાતે સમર કેમ્પ થોડી મસ્તી થોડી ધમાલનો પ્રારંભ કરાયો હતો। 3 દિવસીય સમર કેમ્પમાં બાળકો દ્વારા વેકેશનના સદુપયોગ સાથે વિવિધ પ્રવૃત્તિ જ્ઞાન સાથે ગમત કરતા શીખશે। વેકેશનનો ઉપયોગ એટલે કંઈક નવું શીખવાના દિવસો। વિવિધ પ્રવૃત્તિઓ થકી વેકેશનમાં બાળકોને વિવિધ કૌશલ્યોનો વિકાસ સાથે અભિવ્યક્તિ ખીલવવી જરૂરી છે। મુક્ત મને આનંદ ઉલ્લાસથી રમતા બાળકો જે પ્રવૃત્તિ કરે એ જ સાચી મજા। આથી શાળામાં પરીક્ષા પૂર્ણ થતા તારીખ 21/4/2025 સોમવારે નર્સરીથી ધોરણ 8 સુધીના બાળકોનો થોડી મસ્તી થોડી ધમાલ સમર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પ્રથમ દિવસે બાળકો ટી-શર્ટ, ટ્રેક સૂટ, ગોગલ્સ પહેરીને ખૂબ જ ઉત્સાહિત હતા। સ્માઇલી શેરડીના રસ સાથે બાળકોને વહાલો મીઠો આવકાર આપવામાં આવ્યો। સમર કેમ્પમાં મુખ્ય મહેમાન યોગ ટ્રેનર હિનાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોને ઝુમ્બા ડાન્સ કરાવ્યો હતો। શાળાના પ્રમુખ શ્રી કિશોરભાઈ સુરતી તેમજ આચાર્ય દીપિકા મેડમે ઉપસ્થિત રહી બાળકોને સમર કેમ્પ માટે શુભેચ્છા પાઠવી હતી। બાળકોને વિવિધ ધોરણમાં આર્ટ અને ક્રાફ્ટની પ્રવૃત્તિ કરાવવામાં આવી। સામગ્રી શાળામાંથી જ આપવામાં આવી હતી। ભૂંગળા બટાકાનો નાસ્તો કરવાની સૌને ખૂબ જ મજા આવી ગઈ। સમર કેમ્પમાં પ્રથમ દિવસે સૌ ખૂબ ખુશ થયા હતા।